अस्सलामु अलैकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू। माहे मुबारक रमज़ानના જે અયામ છે એની અંદર એક બીજો આપણે તોહફો મળ્યો છે. અગર આપણે એની જરાક પણ ભાર આપે તો યકીન માને અમારી આખી જિંદગીનું એની અંદર એક મહત્વ છે. જેવી રીતે આપણે રોજા રાખીએ છીએ, સિમ્પલ, હું તમને એક્ઝામ્પલ બહુ સિમ્પલ તરીકેથી આપું છું જેથી કરીને મારા બચ્ચા નौजवान ભાઈઓને એ પણ બહુ આસાનીથી સમજી લે. આપણે સહેરી કરીએ છીએ, સહેરી કરવા બાદ આપણે કંઈ જમતા નથી, સિમ્પલ, આપણો રોજો બંધ થઈ ગયો. સવારના આપણે આખો દિવસ રોજામાં હોય છે, બહુ ધ્યાન રાખતા હોય છે કે શું કરે શું ન કરે, શું અમે બચીએ પોતાને. મગરીબ ટાઈમ આવે છે, અમે પહેલા નમાઝ પઢે છે, હાલાકે આપણે રોજો ખોલી શકીએ છીએ પણ આપણે પહેલે પ્રાયોરિટી નમાઝમાં આપે છે અને એ સુન્નત છે, મુસ્તાહબ પણ છે. પછી આપણે રોજો ખોલીએ છીએ. એટલે તમે જો ઓર્ગેનાઇઝ છે, આખી અમારી લાઈફ ઓર્ગેનાઇઝ છે. અહીંયાથી આપણે નીકળે છે, દર્સમાં આવે છે, કુરાન ખાનીમાં આવે છે, એક રૂહાની માહોલની અંદર આપણે ઘેરાયેલા હોય છે. એટલે માહે મુબારક રમઝાન અમને ડિસિપ્લિન રહેવાનું એ માઇન્ડસેટ આપે છે. લાઈફમાં ડિસિપ્લિન બહુ જરૂરી છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ, ભલે થોડું મોડું થાય, અમારી જિંદગીમાં કાંઈ પરિવર્તન આવે, ભલે અમે થોડું મોડું થાય, શુક્રિયા, ભલે અમે થોડું મોડું થાય, અમારી જિંદગીમાં અસર ભલે થોડું મોડું થાય, પણ આપણે ડિસિપ્લિનમાં રાખીએ. હવે ક્વેશ્ચન પેદા થાય છે કે અગર હું 2-3 મહિના, બહુ ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, અગર 2-3 મહિના હું અમુક નિયમને ફોલો કર્યો, અમુક કાયદા કાનૂન કે અમુક લો યા રેગ્યુલેશન્સને હું ફોલો કર્યો, મને 3 મહિના તો એકદમ ફાયદો આપ્યો, 3 મહિના મને એકદમ ફાયદો આપ્યો, 2 મહિના તો મારા ફાયદાઓ ટોપ લેવલ પર પહોંચી ગયા. ઓચિંતાનું શું એવું નથી થતું કે 3 મહિના પછી જે મને ફાયદાઓ મળવાના હતા એ ઓચિંતાનું ઉભા રહી ગયા? થાય છે ને, ઓચિંતાનું ઉભા રહી ગયા. પહેલે જે એટલું બધું થતું હતું, મને આ બી મળતું હતું, મારી મેમોરી બી ફાઇન હતી, મને ઉત્તેજન મળતું હતું, જીમમાં બી જતો હતો, બુક્સ પણ વાંચતો હતો, એકદમ મારી લાઈફ ડિસિપ્લિન બહુ ફાઇન થતી હતી, ખુશ રહેતો હતો. ઓચિંતાનું 3 મહિના બાદ અપસેટ ડાઉન થઈ જાય છે. અહીંયા જ અમે જે છે મોટી ભૂલ કરે છે. અહીંયા આપણે કે છે આ મૂકના 3 મહિનામાં કાંઈ ફાયદો નથી દેખાતો, 3 મહિના ફાયદો ફરી પાછળથી એવો ને એવો આવી ગયો. એને કહેવાય ઝીરો સ્ટેજ રિઝલ્ટ. ઝીરો સ્ટેજ રિઝલ્ટ. જ્યારે અમે આખું 2-3 મહિના અમે લોને ફોલો કર્યા, થોડું ઘણું અમે ફાયદો પણ દેખાણું, ઓછીતાનું અમે જરાય ફાયદો નથી દેખાણું, અમે શું કરીએ છીએ? ગીવ અપ કરી નાખીએ છીએ, અમે મૂકી દઈએ છીએ. અહીંયા જ અમે મોટી ભૂલ કરી છે. સબકોન્શિયસ, અમારો માઇન્ડ, સબકોન્શિયસ અહીંયા અમને પ્રિપેર કરે છે. જ્યારે તમે નો રિઝલ્ટ, ઝીરો સ્ટેજીસ રિઝલ્ટમાં તમે આવી જાઓ તો તમે સમજી લ્યો કે આ તમે મુદ્દત જરાક પસાર કરી લો આરામથી, પછી જે તમને એનું રિઝલ્ટ મળવાનું છે એ કમાલનું હશે. એને કહેવાય મિરેકલ, એને કહેવાય કામયાબી. કોઈ દિવસ પણ જ્યારે નો સ્ટેજ યા ઝીરો સ્ટેજ રિઝલ્ટમાં આપણે આવી જાય, જરાય પણ નિરાશ ન થાય. આપણે ડિસિપ્લિનની સાથે કન્ટિન્યુ કરતા રહીએ, એનું રિઝલ્ટ અમને વાટ જોઈને બેઠો છે કે ક્યારે અમે આ મુદ્દતને કમ્પ્લીટ કરે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમને રિઝલ્ટ આપી દે. એક વખત એક કિસાન હતો, કિસાન, ખેડૂત, ફાર્મર જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હોય, એ એક જે છે દરવેશ પાસે ગયો. દરવેશ તમે સમજો, જેવી રીતે પૂજારી હોય છે, જેવી રીતે આપણે કહીએ ફકીર બાબા ટાઈપ હોય છે,
એના પાસે ગયો, એને કીધું કે મને ખુદા સાથે મળવું છે. ઓછેતાનું એને થયું કે મને ખુદા સાથે મળવું છે, મને ખુદા સાથે મળવું છે, જેથી કરીને ખુદા સાથે મને રિશ્તો રાખવું છે કે ખુદા બસ મને કંઈ આપે મારી લાઈફની અંદર. તો એને કીધા ઓકે ફાઇન, તો તને જે છે તારી લાઈફની અંદર અમુક ડિસિપ્લિનને ફોલો કરવું પડશે. કીધું કેવું ડિસિપ્લિન, કેવું નિયમ, કેવું રૂલ, કેવું પ્લાન? કીધું કે તને જે છે ને ઇબાદતગાહમાં જવું પડશે, એટલે મંદિર હોય, ક્રિશ્ચન હોય, ઇબાદતગાહ જે પણ જગા હોય, તમે ત્યાં જવું પડશે અને તારી ત્યાં ઇબાદત કરવી પડશે. તો કીધું ના ના ના, મારા પાસે બધું કરવાનો ટાઈમ નથી, હું ખેડૂત માણસ છું, હું કિસાન છું, અહીંયાથી હું જાઉં છું, ટાઈમ નથી. ઓકે ફાઇન, તારી પાસે ટાઈમ નથી તો તું ફક્ત અહીંયાથી પસાર થા ને ત્યાં જે છે દર્શન કરી લે, ઝિયારત કરી લે, સલામ આપી દે, બસ ખાલા. મારો રસ્તો બીજે કોટે છે, અહીંયાથી નથી પસાર થતો, મને કઈ સહેલું સિમ્પલ આપ, મને એક નિયમને ફોલો કરીશ, પણ હા, પણ મોટા મોટા નિયમને હું ફોલો નહીં કરું. ઓકે ફેર ઇનફ. તો કીધું કે ઓકે, તારા જે તું કામ કરે છે, જ્યાં તારું ગામડો છે, ખેત કરે છે, ત્યાં તમારી જન્મ કોઈ એવું અખલાક માણસ છે જે તારી નજરમાં અખલાક સારા હોય, ઈમાનદાર હોય, બહુ સારો માણસ હોય, ઓકે, જે આપણી ભાષામાં આપણે મોમિન કહેતા હોય. કીધું કે ઓકે, આ હું ગોતીશ, અગર એ મળે તને તો તું એક કામ કરજે, તું જમજે ના ખાજે જો જ્યાં સુધી તું એના ચહેરાની ઝિયારત ન કરે. કીધું ઓકે, હા, એ તો મારા માટે બહુ સહેલું છે. કીધું ઓકે ફેર ઇનફ. હવે એનું શરૂ થઈ ગયું. સવારના નાસ્તો કરે પેલે આ બાબાને ગોતે કે કોચ, હા આ બસ. હવે એને કીધું કે જો હું રોજ તારા પાસે આવીશ, તારી મુલાકાત કરીશ. બસ એને કીધો ના કે હું તને જોઈને ખાવું છું. એટલે કહે છે કે ભાઈ આ શું છે, તો હું તને આવીશ, તારી મુલાકાત કરે. ઠીક છે. સવારના જાય, એને જોઈ પછી ખાવાનું ખાય. બપોરના પણ ઈ જ હાલત, રાતના પણ ઈ જ હાલત, એમ કરતા કરતા કન્ટિન્યુ ગઈ. એની બાઈ એને કહે છે કે તું ક્યાં ગયો છે, ક્યાં ગયો? ના હું ક્યાં ગયો છું, આવી ગયો, હવે હું જમીશ. ઓચિંતાનું એની ઘરની બાજુમાં કે સામે જ રહેતો હતો, એ દેખાનું ના. તો એની બાઈ જે છે એની થાળી લઈને આવી કે ભાઈ તું જમી લે. કે ના, મને ક્યાંય જાવું છે. એ ભાઈને ગોતે છે. તો બધા એની પૂછા કરે છે કે આ ભાઈ ક્યાં ગયું, જે ઝઈફ માણસ છે, જેના અખલાક બહુ સારા છે. એ કીધા કે ફના નદીમાં જે છે ને માટી લેવા ગયો છે. માટી હોય છે ને એ લોકો રાખતા હોય, હું ત્યાં એની ભાગર ભાગ્યો. હવે એને ભૂખ લાગી છે તેજ, પણ એનું એક નિયમ હતું, ડિસિપ્લિન હતું કે મને નથી તોડવું. હું જે છે પૂજારી બાબા સાથે યા દરવેશ યા કોઈ સાથે મોલ સાથે વાયદો કર્યો છું, હું નહીં મૂકું. એ ડિસિપ્લિનને ફોલો કર્યો જેવું જોઈએ છે એ માટીમાં દૂરથી. હવે ઓલું જેની રોજ ઝિયારત કરવા જતો હતો, એ બિચારો પોતાની માટી કાઢતો હતો. જેવું માટી કાઢે છે તો સોનાના સિક્કા નીકળ્યા, સોનાના સિક્કા નીકળ્યા. ઓલું જે કિસાન હતું એને જોઈ લીધો, એના સિક્કાને નથી જોયો, ફક્ત એ બાબાની શકલ જોયો. કીધું કે ઓ બસ હું તમને જોઈ લીધો, હું તમને જોઈ લીધો. એને એમ લાગ્યું કે મારા સિક્કાને જોઈ લીધો છે. એને એમ લાગ્યું કે મારા સિક્કાને જોઈ લીધો છે. ના ના ના, હું તને જોઈ લીધો છું. એને મનમાં કે હું એને જોઈ લીધું છે, ઘરે જઈને આરામથી ખાધે જો હું ખાઈશ. તો ઓલું એની પાછળ ભાગે, ભાઈ તું રોક. ના ના ના, તું યાદ નથી, હું તને જોઈ લીધો છું. તો એની મનમાં જે છે ખુટપટી પેદા થઈ કે અરે હવે મને જોઈ લીધો છે, ગામવાળાને બધાને કહેશે કે એના પાસે સોનાના સિક્કા છે, તો મને બેઠ જ હું એને પકડું. એ કહે કે જો 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 એક કામ કર, આ મારા પાસે સિક્કા છે, અડધો તું રાખી દે ને અડધો હું રાખી દઈશ. સોનાના સિક્કા અશરફી હતા, સોનાના સિક્કા કોને? તો કીધું ઓહ એમ છે, હા તો કોઈને કહેતો નહીં, રાજ ને રાખજે, અમે અડધા અડધા ભાગ કરી લે. તો એ વિચાર કર્યો અને કીધું કે અરે હું એક નિયમને ફોલો કરતા મને અલ્લાહે એટલા સોનાના સિક્કા આપી દો, અગર હું અલ્લાહની સરખી ઇબાદત કરે તો અલ્લાહે મને શું ના આપે. તો એ બે, ઓલો આ ભી ભાઈ કિસાન ને જેની શકલ જોઈને ખાવાનું ખાતો હતો, બંને જે છે એ એવા એ લોકોના અખલાક તો સારા હતા,
એવા એ લોકો જે છે ખાસ બંદા બની ગયા અને અલ્લાહની બંદગી કરવા લાગ્યા, એટલે એ લોકોની લાઈફ જે છે એ ચેન્જ થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એમ છે કે લાઈફની અંદર કોઈ આપણે ડિસિપ્લિનને ફોલો કરે. આપણે નમાઝ બહેતરીન ડિસિપ્લિન છે અમારા માટે. અલ્લાહે અમે જે 3 વખત બોલાવે છે. Just he is calling us only for 3 times a day. એટલે 3 વખત અલ્લાહે અમે બોલાવે છે, 5 વખતે નથી બોલાવતો. અમે 2 રકાત નમાઝ જે છે અમે જોઈન્ટ કરીને પડે છે, બરાબર કે ના? 3 વખત અલ્લાહે અમને બોલાવે છે. પણ અગર આપણે આ ફક્ત નિયમને પ્રોપર ફોલો કરે, સરખી રીતે ફોલો કરે, તો અલ્લાહ શું કહે છે? ઇન્ના સલાતા તન્હા અનિલ ફહશાએ વલ મુનકર. કેટલી ખૂબસૂરત આયત છે કે અલ્લાહ તમે ફહશા અને મુનકરથી, ખરાબીથી, નેગેટિવ એનર્જીથી, હર ચીજ કે જે ખરાબ હોય, ફહશા હોય, જે આપણે અણગમતી બાબતો, અલ્લાહ તમને એનાથી બચાવશે. જ્યારે અમે એનાથી બચી જાય છે તો વિચાર કરો, તો મંઝર ક્લીન થઈ જાય ને, એકદમ વાદળા ક્લીન, પછી ઇન્સાનની મંઝિલ એકદમ સાચી બની જાય છે. આ નમાઝ એટલું આપણે જિંદગીનું દર્શ આપે છે. એની અંદર છે શું આપણે વિચાર કરે, એને અગર આપણે કાઉન્ટ કરે તો છે શું? એની અંદર છે क़િયામ, એની અંદર છે રૂકુ, એની અંદર છે 2 સજદા, કુનૂત, zikr, બધું એ પોતાની જગ્યામાં. આપણે જ્યારે क़યામ કરે છે, અલ્લાહુ અકબર, હે ને, क़યામ કરે છે, ફક્ત આપણે અગર क़યામ કરે છે ને, અગર આપણું કોન્સન્ટ્રેશન ફક્ત અલ્લાહની સાથે અગર હોય છે, ફક્ત આ क़યામ અમે એક અલગ મંઝિલ સુધી લઈ જાય છે. આ નમાઝની અંદર ફક્ત સ્પિરિચ્યુઅલ ફાયદો નથી, મેડિકલ ફાયદો બી છે, સાયકોલોજીકલ ફાયદો બી છે એની અંદર. અગર હું ઈરાદો કરું કે બસ આખો મને જિંદગીનું એક આખું મેપ મને આપી દે છે, અગર હું क़યામમાં છું તો હું રૂકોની વ્યાધિ ન કરું, ફક્ત क़યામને એન્જોય કરું, क़યામની લુત્ફ ઉઠાવું. અગર હું રૂકુની હાલતમાં હું, અલ્લાહુ અકબર, રૂકુની હાલતમાં હું તો ફક્ત હું રૂકુને એન્જોય કરું, સજદાની વ્યાધિ ન કરું. 2 સજદા છે ને, એક સજદો અમે જિંદગીમાં આવવાનું પૈગામ આપે છે, એક સજદો અમે દુનિયાથી જવાનું પૈગામ આપે છે. અગર આપણે 2 સજદાની દરમિયાનમાં અમે અમારી જિંદગી ગુજારે છે, તમે વિચાર કરો કેટલું બેસ્ટ એક્ઝામ્પલ અમને આ નમાઝ ડિસિપ્લિન આપે છે. બીજો એક્ઝામ્પલ આપણે અમને અલ્લાહે શું આપ્યો છે, જેને આપણે કહીએ છીએ 5 સેન્સ. 5 સેન્સ શું છે ખબર છે ને? કે સૂંઘવાની તાકાત, પછી બીજું શું છે? જોવાની તાકાત, આસન, જોવાની તાકાત, પછી સાંભળવાની તાકાત, પછી એક્ઝેક્ટલી. તો આ બધી 5 તાકાતો અલ્લાહે અમને આપ્યો છે. અચ્છા, એ તાકાતો અમારા પાસે છે ક્યાં છે? અહીંયા તાકાતો અમારા પાસે, એનું પાવર હાઉસ છે અમારો મગજ, બરાબર કે ના? અમારો મગજ. અગર અમારો મગજ કામ કરે છે તો એ બધી તાકાતો કામ કરે છે, ના તો આપણે વેજીટેબલ થઈ જાય છે, કાંઈ કામ નથી કરતા. મગજ અમારું પાવર હાઉસ છે, ઈ કામ કરે છે, ત્યારે અમે આ બધા સેન્સીસ કામ કરે છે. ઈ એક તાકાત છે, ઈ 5 સેન્સ નથી. ધેટ ઇઝ એન સ્ટ્રેન્થ, ઈ તાકાત છે. આપણી 5 તાકાતો અમારી ક્યાં છે? અહીંયા છે. અમે જ્યારે સજદો કરે છે તો અલ્લાહ પાસે અમે કહીએ છીએ કે એ અલ્લાહ, જે 5 તાકાતો તું મને આપ્યો છે ને, મને જરાય તકબ્બુર નથી, હું તારી સામે આ મારી 5 તાકાતો જે છે તારી સામે હું ઝુકાવું છું. બસ ફક્ત ઈ જ કન્સેપ્ટ અગર આપણે રાખી દે, યકીન મને ઇન્સાનની જિંદગી કામયાબી અહીંયાથી શરૂ થઈ જશે. આપણે વિચારમાં પણ નહીં આવે કે આ નમાઝની લજ્જત અમે ક્યાંથી લઈ જાય છે. શબે કદરની રાતો આવે છે, આપણે કુરાન ઇન્શાઅલ્લાહ માથા ઉપર રાખશું. ઈ મગજમાં રાખીને કુરાન મગજમાં રાખજો. કુરાન માથામાં આપણે રાખે છે ને, ઈ માથામાં રાખીને એક વાત મગજમાં રાખજો કે આ કુરાન છે નૂર,
કુરાન છે નૂરથી ભરેલું છે. એક એક આયત, એક એક વર્સિસ નૂર છે. અમારી ઝહેનની અંદર જે છે ખુરાફાત ભરેલું છે, નેગેટિવ એનર્જી ભરેલી છે. એ અલ્લાહ, હું આ તારો નૂરાની કુરાન મારા માથા ઉપર રાખું છું. પ્લીઝ આ નૂરાની કુરાન, નૂરાની તાકાત તું મારી મગજની અંદર એને મિક્સ કરી નાખજે, જેથી કરીને નેગેટિવ એનર્જી દૂર થઈ જાય, ખરાબ વિચાર દૂર થઈ જાય. બહુ ઓવર થિંકિંગ હું રોજ કરતો આવું છું, બહુ વધારે વિચાર કરતો આવું છું, એ બધી નકામા વિચારો તું કાઢી નાખજે. તારે નૂરના બરકતથી હું વાસ્તો આપું છું, મારે મગજને તું ક્લીન કરજે. તો કેમ ક્લીન ન થાય? કેમ ક્લીન ન થાય? આ કુરાનની એક આપણા માટે મોટો દર્શ છે. સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. તો એક નિયમ અમારી જિંદગીમાં જોવું બહુ જરૂરી છે. તમે સુપરમાર્કેટમાં જાઓ, અહીંયા તો મને નથી ખબર, આપણે ઇંગ્લેન્ડમાં લખેલું છે નો ટોબાકો, નો આલ્કોહોલ અંડર 18. એટલે 18 વર્ષની નાંદાથી ટોબાકો લેવાની જરૂર નથી, આલ્કોહોલ લેવાની જરૂર નથી. એક નિયમ રાખ્યા છે એ લોકો, તાકે એ લોકો આવે ના ધમાલ ન કરે. પહેલા એ લોકો નિયમ રાખી દે, નથી જવાનું. અમારી મસ્જિદની અંદર પણ જરૂર કાંઈ નિયમ્સ છે, કોન્સ્ટિટ્યુશન્સ હશે, ગ્રાઉન્ડ રૂલ્સ હશે. આપણા ટ્રાફિકમાં બી રૂલ્સ હોય છે, ગવર્મેન્ટના પણ નિયમો હોય છે. તો આ નિયમો જે છે ને એ અમને એક મંઝિલ સુધી પહોંચાડે છે, એક કામયાબી સુધી, એક દરજા સુધી પહોંચાડે છે. હમણાં ફ્લોરિડાની અંદર, અમેરિકામાં ફ્લોરિડાની ખાસ અંદર જે છે ઈંડાની બહુ શોર્ટેજ આવી ગઈ. ઈંડા તમે ન્યૂઝમાં સાંભળ્યા હશો, ઈંડા એગ્સ બહુ શોર્ટેજ આવી ગઈ. એક લગભગ અડધો કન્ટેનર આવે ત્યાં બધાય ભાગતા હતા સુપરમાર્કેટની અંદર, મારા મારી. તમે ન્યૂઝમાં ચાલો આપણે અજબ થઈ જાય. એક ઈંડા તો સુપરમાર્કેટ વાળા હવે કહે છે કે ઈંડા તો છે નહીં અમારા પાસે. એ બધાય આવીને જે છે 100 ઈંડા, 50 ઈંડા લઈ જાય છે. પછી અમે શું કરે, શું વેચે, શું બીજાને આપે, એટલે એમાં પછી ધમાલ, મારામારી બધું થાય છે. તો સુપરમાર્કેટ વાળા જે છે નિયમ રાખ્યા છે. હા, જો આ બધી હવે આ ઈંડાની અછત શું થઈ? કારણ કે જેટલા પણ ચિકન્સ હતા ને, મુર્ગાઓ જે હતા, એ લોકોને ફ્લૂ થઈ ગયું છે, એકદમ ખરાબ ફ્લૂ થઈ ગયું છે. ઈંડા એ લોકો આપતા નથી. તો હવે એની અંદર જે છે બીમારીઓ વધી ગઈ છે. પણ જે અમુક ઈંડાઓ બહારેથી આવે છે, લોકોને બહુ મોંઘું પડે છે. તમને ખબર છે ઈંડાનું ભાવ ×3 વધી ગયું છે. ×3 તમે ન્યૂઝમાં જોતા હશો, 3 ગુણા ઈંડાના ભાવ વધી ગયા છે. અમેરિકાની વાત કરું છું, અહીંયાની ના. તો અહીંયા તમે આરામથી ખાઈ લો, નો પ્રોબ્લેમ. તો કહેવાનો મતલબ એ છે કે સુપરમાર્કેટની અંદર એક ફેમિલી, ન્યૂઝમાં હતો, એક ફેમિલીને કેટલા ઈંડા અલાઉડ છે? 6 થી વધારે નો. હવે એક ફેમિલીની અંદર જીમમાં જે જવાનું હોય છે, એક જીમ કરી પ્રોટીન તો ખપે ને, એક છોકરો એનું જવાન 6 ઈંડા એકલો ખાઈ જાય. તો પછી બહાર જતો તો બિચારા તો રોજા રાખતા હોય ને, એનો મતલબ એમ. તો કહેવાનો મતલબ એમ છે કે એ લોકોને નિયમ રાખવું જ પડ્યું, ના તો પ્રોબ્લેમ થઈ જાત. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યાં નિયમ હોય છે ને ત્યાં સક્સેસ. ત્યારે નિયમ રાખ્યા તો કે હવે તમે 6 થી વધારે રજા નથી. અગર તમારા પાસે 6 હશે તો તમે દંડ પે કરવું પડશે. એ બધી ઈના મોટા પડી ગયા, ઈંડા પણ જે છે મોંઘા પડી જશે. એટલે એ લોકો શાંતિથી છાણામાણા થઈને 6 ઈના ખાઈ કરી સુઈ જાય છે. ખેર, સવાર પડે મોહમ્મદ. તો આ એક ડિસિપ્લિન છે મેન. હવે આપણે કોઈ ડિસિપ્લિનની શરૂઆત કરીએ તો ક્યાંથી કરે? પાવર ક્યાંથી થાય? એક તો પહેલા આંખથી હોય છે, જે અમે જોઈએ છે. બીજું કે અમારી મગજમાં અમે રાખે છે. ત્રીજું અમે એની અંદર દિલ પણ શામિલ છે. નજર, દિમાગ અને દિલ. દિલથી કરે છે ને આપણે, દિલથી ફોલો કરે છે. તો આ દિલથી આ 3 વસ્તુ છે. પણ આ દિલ, નજર, દિમાગ એટલું પાવરફુલ છે. અગર એમને સહી ઇસ્તેમાલ કરે તો અમે કામયાબ,
એનું અગર આપણે જગ્યામાં બીજી કઈ વસ્તુ નાખી દે તો પતી ગયું. એક નાનકડી સ્ટોરી અને તમારી સહેમતને હું તમામ. જનાબે આદમ જે છે એક વખત રાસ્તામાં પસાર થતા હતા. ઈ જોયા કે 3 એવા ખૂબસૂરત મુજસ્સમા, નૂરાની મુજસ્સમા, નૂરાની ફોર્મ્સ એને ઈ જોયા. ખુશ થયા, વાવ, કેટલા નૂરાની ફોર્મ્સ દેખાય છે, કેટલા નૂરાની મુજસ્સમા દેખાય છે, ફાઇન. તો એને પૂછા કરવામાં આવ્યું કે પહેલાને કે તું કોણ છે? કીધું કે હું જે છે અકલ છું. અચ્છા, તું ક્યાં રહે છે? તો ઈ કહે છે કે હું અકલ ઇન્સાનની મગજમાં રહું છું. જનાબે આદમે દુઆ કર્યા, અલ્લાહ તને સલામત રાખે, બહુ દુઆ કર્યા, ખુશ થયા. આગળ આવ્યા, એક જોયા કે તું કોણ છે? કીધું કે હું શર્મ હયા છું. અચ્છા, તું ક્યાં રહે છે? હું ઇન્સાનની આંખોમાં રહું છું. જનાબે આદમ શું કર્યા? દુઆ કર્યા. વાહ, માશાઅલ્લાહ, ફેન્ટાસ્ટિક. અલ્લાહ તને સારું કરે, એ પતી ગયું. એનાથી બહુ બીજો વધારે ખૂબસૂરત ફોર્મ હતું, ખૂબસૂરત મુજસ્સમો હતો, વન્ડરફુલ. તું કોણ છે? કીધા કે હું ઈમાન છું, હું મોહબ્બત છું, હું ઇન્સાનિયત છું. કીધું વાવ, તો વધારે પાવરફુલ છે. ભાઈ તું ક્યાં રહે છે? હું ઇન્સાનની દિલમાં રહું છું. અચ્છા, જનાબે આદમે દુઆ આપ્યા, ફેન્ટાસ્ટિક. આગળ જતા હતા, ઓચિંતાનું જનાબે આદમે જોયા, હલવાની riwayat, ઓચિંતાનું જનાબે આદમે જોયા કે 3 કાળા રંગના ફોર્મ્સ જોયા, મુજસ્સમા જોયા. જનાબે આદમ બી ગયા કે આવડી શું છે? એને એકને પૂછા કર્યા કે તું કોણ છે? એટલે હું લાલચ છું. અચ્છા, તો તું ક્યાં રહે છે? એટલે હું ઇન્સાનની મગજમાં રહું છું. તો કે ના, અહીંયા તો અકલ રહે છે. હમણાં મને કહી દીધા, ના, ઈ તો અકલની જગ્યા છે. કીધા કે યા નબી આદમ, જ્યાં હું લાલચ આવી જાઉં છું, અકલ ત્યાંથી હાલી જાય છે. ત્યાંથી અકલ હાલી જાય છે. અચ્છા, બીજા મુજસ્સમાને જોયા, બહુ ઈ પર કાળા રંગનો મુજસ્સમો. અચ્છા, તું કોણ છે? હું શાહવત છું. અચ્છા, તું ક્યાં રહે છે? તારો એડ્રેસ ક્યાં છે? તો ઇન્સાનની આંખોમાં રહું છું. કીધા ના, એ તો શર્મ હયાની જગ્યા છે. કીધા યા નબી, જ્યાં હું શાહવત આવી જાઉં છું ને, શર્મ હયા ઉમાંથી ગાયબ થઈ જાય છે, ભાગી જાય છે. જનાબે આદમ બહુ નિરાશ થઈ ગયા. પછી એને જોયા એનાથી વધારે કાળો, ડરાવનો બીજાય માણસ. જનાબે આદમ એને પૂછા કરે છે કે તું કોણ છે? કીધું હું છું હસદ, જેલસી. અચ્છા, where is your address? તું ક્યાં રહે છે ભાઈ? કીધું કે હું ઇન્સાનની દિલમાં રહું છું. કીધું કે ના, આ તો ઈમાનની જગ્યા છે, આ તો મોહબ્બતની જગ્યા છે, આ તો પ્યારની જગ્યા છે, ઇન્સાનિયતની જગ્યા છે. તો યાર, નો નો નો, જ્યાં હું હસદ, ઇન્સાનની દિલમાં આવી જાઉં છું ને, ઈમાન અહીંયાથી હાલ્યો જાય છે, પ્યાર, મોહબ્બત, ઇન્સાનિયત બધું હાલ્યો જાય છે જ્યારે હું હસદ આવી જાઉં છું. આપણે વિચાર કરીએ, અગર અમે આ નિયમને ફોલો કરે તો અમારો મગજ પણ બચી જશે, અમારી અકલ પણ બચી જશે, અમારી શર્મ હયાની તાકાત પણ બચી જશે ને અમારો ઈમાન બચી જશે. હદીસમાં છે કે યા અલી, હુબ્બુકા ઈમાન વ બુગ્દુકા કુફર વ નિફાક. યા અલી, તમારી મોહબ્બત ઈમાન છે, તમારો બુગ્ઝ કુફર અને નિફાક છે. પણ આપણે જરાક વાર વિચાર કરે, અગર અમે હસદ કર્યા તો પછી અલીની મોહબ્બત ક્યાંથી રહેશે? અલીની મોહબ્બત તો ઈમાનમાં હોય છે ને, ઈમાન જ અહીંયાથી નીકળી જશે તો મૌલા અલીની મોહબ્બત પછી ક્યાંથી રહેશે? એટલે અમે કોશિશ કરે કે અમે નિયમને ફોલો કરવાની કોશિશ કરે. અને ઈ માહે મુબારક રમઝાન છે કે જે અમે ડિસિપ્લિન શીખાવે છે, સ્ટેપ બાય સ્ટેપ શીખાવે છે. અને આપણે થોડું થોડું કોશિશ કરી માહે મુબારક રમઝાન પછી પણ અમે નિયમને ફોલો કરશું તો યકીન માનો અમારી દુનિયા પણ કામયાબ અને આખિરત પણ કામયાબ. અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરીએ, પાક પરવરદિગાર મોહમ્મદ વ આલે મોહમ્મદના વસીલાથી અલ્લાહ અમને સહી માનોની અંદર ડિસિપ્લિનની સાથે નિયમોને ફોલો કરવાની તૌફીક અતા ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.